Hare
हरे देखे माया
કોઈક લક્ષ્ય આપવા જેવું છે અતિશય ભૂગની અંદર ઘોર્યા જેવો સમય જો એવો સમય હોત નહીં તો બહુ સારું. પણ આગલા પુરુષોએ કહ્યું છે કે ભાઈ સમયની ઘંટી ફરતી થાય એ તો રોકી ના રોકાય. સમયની ઘંટી ફરતી અને હવે તો ઝડપ નથી આવી. પહેલા તો અવરી અવરી ફરતી. હવે જો પ્રજાપતિ તો મોટરો થઈ ગઈ. પેલા પેલો સાંકડો હતો, હવે એ મોટરો વાળો બટેરો ફટેરો કાઢો બહાર. અત્યારે લોકો ઝડપી ફરે છે, બધું ઝડપી. કશું એવું નહીં કે રાહ જ્યાં હોય તો ઝડપ, જ્યાં હોય તો ઝડપ કરીને બેસવાનું રાખ્યું. એટલે કહ્યું છે કે જીવનની અંદર જે આ યુગની અંદર પરિવર્તન થાય છે. ખાવામાં થયું, પીવામાં થયું, ઉડવામાં થયું, બંગલા થયા, ગાડીઓ થઈ, એસી થઈ. લખન ચો પેલા એસી હતી, ગળિયા એ લેબડા તો કાટલો નાચી પણ એ શાંતિ ઊંચી જતા અને આરામ થતો હતા. તો એસી વાળા બાહો કહા રોટલો કલાળા ફેરવતા તો હું ગાવતી તાઈ સુખ હારું કે પેલી ઊંઘ પેલો નહીં કશે તફાત હોય. શાંતિથી તમે જો અને નાકોરો બોલે એટલે જોઈને પેલો રોણી એક્સપ્રેસ જાય છે. જેટલી મજા છે લોકો સુખમે હવા છે કે પેલા હવા, આ બેના ફેટ કાઢી. એટલે મહાપુરુષો કહ્યો છે કે ભાઈ જમાનો બદલાયો પણ આપણા માઇન્ડની અંદર જે બેસવું જોઈએ એ માઇન્ડની અંદર બેસતું નથી. બાકી આપણને બહારનો કશું નડે એવું છે નહીં. બહાર શું છે ને અંદર શું છે એની સંતો આપણને પરાકાષ્ઠા પકડે. ભલે તમને આ બહાર આટલી બધી માયા રહી બોલો, પણ જો તમારું ભજન કરવું હોય તો તમને અમેનું કશું નડે. ધન મોછો તો મર્યામત ની ઉડતી પણ એમે રોણી મોછ રોણી અડી ગઈ તો તમારા ભોગ બન્યા. બીજો હાથ્યો કશું કરે તમારી રોણી છે. એ રોણી જો ઠરીને બેહી ગઈ નહી તો બીજો આવે પણ રોણીઓને જ આગળ કરી છે. રોણીઓને જ આગળ સમજો. એટલે પેલીઓ બળ પછી જીવાભાઈ ઠરવા દે નહીં. એટલે મહાપુરુષોના શબ્દો જુઓ તાત્કાલિક પ્રગટ છે. કોઈ વેદના પુરાણના રોમે ઓમ કર્યું, કૃષ્ણએ ઓમ કર્યું, એ બધી આ લીલા વાળું જ્ઞાન. એ વસડીઓ વાળો મોરલીઓ વાળો શાની મોરલી વગાડી તમને ખબર છે? એમાં તમને હેરાન કઈ જાય છે તો કે મોરલી વાળો મને સારું છે ના ધ્યાન ધરી લગન વધારે હેરાન થાય. એને વગાડી તો બોટો પટ્ટ ઠોકી તો એને ખોરે મોર મુગટ પીતાંબર વાળો આવે ભગવાન લખન કે આવા એ તંબુરા વાળા ભગવાન કહેવાય. હાલ તાર ખોરો લ્યો મારે શું. અમારે તો કેવું છે કે ભાઈ શીખવામણ આપવાની, ઉપદેશ આપવાનો, લાઈન બતાવવાની, તરવું ના તરવું એ એના. જો તમને વિશ્વાસ હોય, તમને ભરોસો હોય, સ્વપડીઓ તો હાલ અત્યારે હાજરા હાજર છે. ઘટોઘટની અંદર એ પ્રકાશ કરી રહ્યો છે. અડો અડોમાં એનો વાસ કઈ ખોરવાનો આશો છે. પણ આપણી ભ્રાંતિ જે છે એ ભ્રાંતિ થાય. એ ભ્રાંતિ થાય નહીં આપણને સંતો કે છે કે ભાઈ આજે અગમની ઓળખાણ થઈ, પનોતી ઉતરી, આશ્વાની પનોતી, આ બધી પનોતીઓ જ છે. યાર મનનો પૂછડો દબાવો ભેદ આવે. આપણો પૂછડો જો આપણને મળે તો પનોતી હાલ ઉતરી જાય એવી છે. મહાપુરુષો કે છે કે ભાઈ હંસો પીછાને અરમન આવે રામની બેજો સદાસના રાજ્ય અમારામાં થઈ ગયા કે જે અમારું કેન્દ્ર ગણાય, અમારા વડવા કહેવાય, અમારા ગુરુના ગુરુ કહેવાય. કે ના આવું હંસો પીછાને અરમન આવે રામની બેજો હંસો તો હંસો બહાર કરવાનો ના 24 કલાક તો બરાબર અંદર જાય અને શું બોલાય છે, બહાર નીકળે અને હમ બોલાય છે.
તો શો હમ એ મંત્ર ચાલુ. તમારું ધ્યાન ના હોય, તમારું લક્ષ્ય ના હોય, આ ગુરુમુખી નું કે કોઈ બહાર કલ્યાણનું કોમ તો ગુરુમુખી હોય તો એનો પોઈન્ટ પકડી લે ને કઈ એને ખબર પડે કે આ જ વસ્તુને મહાપુરુષો ભાર આપે છે. અને એ જ વસ્તુ ઉપર કારણ કે મનનો મા બાપ પવન, પવનનો મા બાપ મન સ્વનાથી પકડાય. તમે સ્મરણ કરશો તોય બરકત, મારા કરશો તોય બરકત, ગમે જપ કરશો તોય બરકત. પણ એનો મા બાપ હોય, એનો મા બાપ હોય એટલે તરત એને પકડે, એને મા બાપ ખોરવાનું, એનો મા બાપ બહાર તમને સમાધિ અત્યારે લાગી જાય. એ બેહવાથી લાગે એવું નહીં. અત્યારે તમે છોકરા થઈ જાવ ને પેલા નારિયેળના ગોટામાં પાણી છૂટું પડી જાય એટલે કેવો ગોટો પડી જાય, કખડે હો ભાઈ કખડે ભાઈ ખરા પણ પાણી ખોટાઈ જાય. આ તો ઓવર થાય તો પાણી ખોટું નહીં, ઉકાતું નહીં તો એ મારા હારો ગોટો છૂટો પડતો જો જીવ ભરે જાય છે. નહીં કહેતા કે આ 6 મહિના એ ગદ્દારી બતાવી છે, કશું ખાતા નહીં, રામ કરે છે, તો જીવ ભરી ગયો હોય એ કશી ખબર પડતી. આ ઈચ્છાઓ માન્યા કે વાસનાઓ માન્યા કે જો આપણે એ છોડી દે ને તો હાલ હમણાં શરીર છૂટી જાય. શરીર છોડવું ગઈ નહીં પણ આ બધા ગઠ્ઠા ગાલ્યા હોય શું કરવાનું? તો આ ઈચ્છાઓ મારે છે, વાસનાઓ મારે છે. મનુષ્યની અંદર ઘટમાર ચક્કર કોનો? સંતો કહે છે કે ભાઈ ઘટમાર ચક્કર છે, ઘટમાર ચક્કર છે એટલે આટલા મેં જીવ ફર્યા કરે છે. કઈ બહાર કઈ એનો સ્થાન જેવા કર્મો હોય છે, કર્મ ઉપર બેલેન્સ હોય છે. કર્મ હારો કરીએ આપણે, હારો કરીએ તો બેઠા. બાકી જે પેલા પિતા હોય છે, જે પેલા પાલા હોય છે, માર્ગ જુદો, મનોની આગલી રાતના 14 જુદા એમ ના હોય તો આવે. આપણા કર્મો સિદ્ધાંત, કર્મો આપણા રાશિ નહીં. જો આપણે આ માર્ગની અંદર પ્રસ્થાન કરવું હોય તો બોલો ભારે લાગે નહીં. વ્યાગડે પગ અને જેમ જનક રાજા ને કે છે ભાઈ બ્રહ્મ ઉપદેશ હાલ અષ્ટવક્રાય તો એ કહે છે કે ભાઈ રાજા કે બધું રાજ હતું જે સ્થાયી મિલકત એટલી, પણ એના આ પેંગડા પગ ગાલીને કે છે ભાઈ ગળા પર સલંગ મારી બેઠું ગ્રંગ્યાન થઈ. લોકો સમાજ આય ભાઈ બરોબર જેવું જનક રાજા માજ્યું એવું અષ્ટવક્રાય માજ્યું, અષ્ટવક્રાય માજ્યું એવું જનક રાજા ને કે છે કે ભાઈ આ બેનો વ્યવહાર સરખો. આપણે વ્યવહાર બધું ગુરુ ના આલ્ય ખરા. તન મન ને ધન, ધન કહેતો શરીર, મન કહેતો ભક્તિ નો પુરુષાર્થ અને ધન કહેતો સંસાર માં જે કમાઈએ એને ધન. આ 3 ગુરુ. એમે ગુરુ મહારાજ જયારે રાડ પાડે ને ત્યારે આપણો હક આવે, પણ ગુરુ મહારાજ આશીર્વાદ ના રૂપમાં પાછો આવે. ગુરુ મહારાજ જાણ કે વંશોષી કોના વગર જીવાશે નહીં. ધનની અને સંસારમાં જરૂર પડશે, મનની જરૂર પડશે અને ધનની. એટલે 3 આશીર્વાદના રૂપમાં 3 પાછો આવે. પણ પાછો આવે એનો વાંધો ને પાછો હમણાં બધાય પડે એમ છે. હા હમણાં ના જોયું તું ઉભે જેવા હતા ઘનાટ કરી દીધું. અને તે વખત તો એ ઉઠતો હતો ને બેઠો જોયું. હવે આગળ થઈ અને પાછો કહે છું કે અમારા ગુરુ મહારાજ ને બહુ કૃપા, બહુ કૃપા. આવો અમારી લીલા લેર થઈ ગઈ. ઊંચા ઝઘડા મારી પાસે છોડતો જ નથી. જો ભજન કરજે લખન આ ગુરુ મહારાજ ના આશીર્વાદ ઓનો ફર્યો કેદાર તારું મોત એવું ના સમજો સુખી થઈ જાય એટલે ભગવાન ની કૃપા થઈ પરમાત્મા તું વધારે ભજન કરવું. જેમ દુઃખી મોણા હોય અને દુઃખમાં કેવો વૈરાગ હોય પરમાત્માને અને એને વૈરાગ કેટલો બધો તો એ દુઃખ નો ભજન છે. કઈક મેં ઘરે કોઈ બેહી ગયું હોય તો નહીં છેલ્લે વાર બધા કદો જો કબીર જોવા જાય તો આમ ભજે લાગે જય શ્રી કૃષ્ણ. તે બોલતો આવડે સારું 80 વર્ષે લગ્ન જોઈ કે
શું એ ચમ જય શ્રી કૃષ્ણ કહે છે નહીં આવના છે ભગવાના એટલે હવે હારી ગયેલો છે એટલે એ કહ્યું છે કે હવે એ આ સંસારની બાજી રમવા માટે આવવાનો છે નહીં. એટલે હાર્યા પછી કે છે આ બોલવું એના કરતા અત્યારે કોઈ નહીં થાય. અત્યારે ત્યારે મને ચોભર મળ્યું હોય, ચિત્તે ચોભર મળ્યું હોય, બુદ્ધિશા કાટ કરતી હોય. શું બા સુધી ખાઈને આવ્યા છે જ્યાં કારથી બોલ્યા બા સુધી ખાધી અત્યારે કોણ ખવડાવો બાપો ખવડાવો શું અહીં છે અને એક ભજન જ છે અને આનંદનું ભજન છે એવું નહીં કે બલારામની પાસે ના બલારામ ચો અહીં કરતા શરીર ચો પણ એમના નામથી કે એમને એવું કર્તવ્ય કર્મ કર્યું તે આટલી બધી બેદની આવી લગ્ન એનું કશું બીજો ના કર્યું હોય તો અહીં શાનું ભજન થાય નહીં બધા મોટા મોટા મરી જાય છે પણ કઈક કરણી સારી કરી તો એ કરણી ઉપર આ એક કરસ અને એ કરસ આ ચડ્યો છે એ કરસ કે છે એનું ફળ મળ્યા વગર એમને રે આવી કરણી કરજો એમ ભલે સંસારમાં રહીએ સંસારમાં થતા દિવસે બાવા હતા ભગવા ના ભાઈ પણ સંસારમાં રહી પોતાનું કર્તવ્ય સંભાળ્યું છે અને બીજાને આ માર્ગની અંદર પ્રસ્થાન કર્યું. આ એની અવાજ એની શ્વાસ મનુષ્ય મળવાની કિંમત ના હોય તારે જ થાય છે, હોય તારે કિંમત હોતી મરી જાય હાથી તો લાખ નો અરે જીવ તો લાખ અને મરી જાય એટલે તારે એની કિંમત થાય કેમ કે ગુણો એમનો કર્તવ્ય કર્મ જે કર્યું છે એમને જે કર્મો કર્યા છે એ પૈસો કોમ નહીં, ધન માલિક મિલકત એ કશું કોમ નહીં, એ તો પાછળ કૂતરા ડેર જ કરવાનો એ આપણે તો ભેગું જ કરી પણ ફરી છોકરા પાછળ શું એનું કરે છે મય જગાએ નહીં જતા એ પાટીઓ રાખે છે 5,000 વાળો તૂટે છે શિવ ઉકેડા નાખવાની વસ્તુ ફ્રીજો પહેરી તમે જો આ જ્યારે પાછળ સંસ્કાર આ પોઝિશન આ બધા જે દ્વાર છે ભલે એ ભગવાન ગાડીઓ ફરે પણ જીવ ભજન ના કરે કે કોઈ ધર્મ કર્મ ના કરે તો એના માટે હાવ નીચામે નીચા અવતાર હાવ હલકટ અહીં આપણે પડકા છે આગળ કોઈ લઈ જતું નહીં, કોઈ મોકલતું નહીં. આપણા જ કર્મે આપણે આવીએ છીએ, આપણા જ કર્મે જઈએ છે અને આપણા જ કર્મે ખૂટાઈ. મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર કર્મ થકી આ જીવ આવે છે અને કર્મ જયારે પૂરું થાય છે ત્યારે થતો દુનિયાની ગમે એવી શાયરી હોય તો એ છોડીને જવું કુદરતી બક્ષિસ એમાં કોઈનો ચાલે એવું છે. મોટા મોટા કહે છે કે ભાઈ ધુરંધરો હતા, આપણું એકલું કઈ જવાનું એવું છે. તત્વનું જેને શરીર ધારણ કર્યું એ બધાને કે છે કે ભાઈ એ જેમાં અમેરિકાથી અહીં આવે છે તો કે છે ભાઈ રિટર્ન વિઝા લઈને આવે છે, એમને તારીખ તો અહીંયા આ તારીખ તમારે પાછું આવી જાય. આપણે રિટર્ન વિઝા લઈને આવ્યા છે તારીખ આવે ને સમય આવે એટલે જતું રહ્યું. પછી અમે કોઈ નહીં ચાલે કોર્ટ કચેરી હોય કે બીજો કોઈ હોય તો કે છે ભાઈ સિફારશો થાય, પણ કાળની આગળ કોઈની સિફારશ ચાલતી. એટલે મહાપુરુષો બોલ્યા છે કે ભાઈ કાળ એ મોટા મોટું એનું વિકરાળ સ્વરૂપ છે, ક્યારે આવીને ઘેરી લે અને ક્યારે આપણને આ સંસારમાંથી ઉઠાય. એટલે પરમાત્માનું દિલદય ભજન, પાછળ પસ્તાવો, પાછળ કલ્પત ના કરો. જે વસ્તુ આપણે કરવાની છે હયાતી તો આપણે કરી લઈએ, મરવાનું તો છે પણ જો જીવતો જ મરી જાવ નહીં તો મોવા પછી કશી મોકળ મંડાય એવી છે. અહીં નહીં જીરો થઈ જાય. પણ જો કે છે ભાઈ જીવતા તમે નહીં મરો, ભયમાં જીવશો, હજુ કઈક માયાના મોહમાં તમે રહેશો
હજુ કઈક પ્રબંધ પાખંડની અંદર જો જિંદગી જીવશો તો આ બધો ભોગવટ, આ બધું તો કર્મ છે. પણ પરમાત્માની લાઈન દોરી તરફ કે ભાઈ હકનું અને હકનું જીવ, ના હકનું હોય આપણા કોમનું નથી. કદાચ આપણે લીધું તો કયું છે કે ભાઈ એનું વ્યાજ અંગાતે ભોગવવાનું આવે. શાસ્ત્રો પણ કે છે, પુરાણ પણ કે છે, ગીતા જે આપણો પવિત્ર ગ્રંથ જેને ભાગવત ગીતા કે છે, જે ભાગવત ની આરતી ઉતરે છે, ભાગવત કથા ચાલે છે અને એ પૂજાય છે. સરકારી કર્મચારી હોય, તલાટી હોય કે પછી ભાઈ પોલીસ વાળા હોય કે આગળ સીએમ હોય કે પીએમ હોય, બધા ધારાસભ્યોને કે છે કોઈ સંસદ સભ્યો હોય છે, તાલુકા સભ્ય, બધાને ગીતા ઉપર હાથ મુકાવો છે અને સોગંદ નામું લેવડાવે હું જે કંઈ કરીશ એ હાથું જ કરી અને હું કોઈનું ખોટું કરીશ. એ ગીતા હો વગાડી પી ગયા, ગીતા પી એ શું ગીતા ફાડી બહાર આવ્યા પછી તો તમે સત્તા મળે, સત્તાનો ગર્વ. વિષય જીવને જયારે મોટે બોલે ત્યારે બધા એવા હોતા નહીં. આપણા ભારત દેશમાં કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા અને લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા જ્યારે એમની મિલકત ભંભોવામાં આવી અને જપ્ત કરવામાં આવી ત્યારે કહ્યું છે કે ભાઈ ખાલી મોસો ગુજરાત મજબૂત બોલ અમને ભંભો ઢગલા બંધ કરે છે, ઢગલા બંધ. હવે ઈશુ લોકોનું કલ્યાણ કરતા, ઈશુ આ દેશનું સારું કરતા, ઉડતો દેશને ચૂહે છે, દેશને લૂંટે છે. ધર્મ જે છે ધર્મ રહેતો અધર્મ ફેલાય. એટલે સમય કેમ આવો બગડ્યો છે, સમય કેમ આવા આવ્યા છે કે એ પડઘા પડે છે. અહીં જે થાય છે એના પડઘા કે છે ભાઈ ગગન મંડળ ની અંદર, આકાશ ની અંદર એના પડઘા. કારણ કે અહીં શબ્દ નું જેવું ભલાણું થાય એવો જ શબ્દ પાછો રિટર્ન ભલાણું થાય નહીં આવે. કોઈ કુદરત મારવા બેઠી નહીં, પણ કુદરત નો જે કરતા છે, જેને અવતાર આલ્યો છે એને આરામ કામ કરવા મોકલ્યો છે, એ જ રતન જો બગડે, આ કઈ કૂતરા બલાડો કે ઢોરા કામ કરવાનો નહીં. મનુષ્યની ફરજ ચૂકી જાય, મનુષ્યનો દુશ્મન જ્યારે બને તારે કહ્યું છે કે ભાઈ પૃથ્વી પર કઈક ને કઈક એની હોનારત આવે. અહીં બધું જડે એવું છે, એક દૂર બી નહીં. ભગવાન કોઈને કે દુઃખી કરવા માંગતો અને કર્મ અનુસારે કે છે કે આ બધું થાય અને કર્મ અનુસારથી જ કે છે શું મહાપુરુષોના શબ્દો અજરા અમર છે. આજથી નહીં 4 યુગ ધૃતરાષ્ટ્રને કે છે કે ભાઈ જે મહાભારત રચ્યો એ મહાભારતની અંદર આખો કર્મનો સિદ્ધાંત. રામાયણનો પ્રસંગ જે પત્યો હોય તો એમાં કર્મનો સિદ્ધાંત કર્મ થકી કે છે કે ભાઈ થાય છે. બાકી ભગવાન જેવાને પણ કર્મ છોડતું ના, ભગવાન જેવાને છોડતું ના હોય તો આપણે તો સામાન્ય જીવ છે. પૃથ્વી પરના પંચ તત્વના એક મનુષ્યના રૂપમાં છે, તો કઈ રીતે આપણને છોડી? કોઈ નડતર કે કોઈ એની અંદર દેવ જે શક્તિ આવે એ તો બધો ભ્રમ, એ તો લોકાકાર બધું છે. શું પણ જીવનનો સાર જેને સંતો આજે સમજાવે અને સંતો સમજાવે માર્ગ ઉપર જો ચાલે તો કર્મનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત અને ભક્તિનો સિદ્ધાંત છે. એ આખો મર્મ ગીતાની અંદર 3 યોગનું માધ્યમ મૂક્યું છે કે ભક્તિ કેવી કરવી, કર્મ કેવી કરવું અને જ્ઞાનનો જે યોગ છે એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. તો એ ગુરુ વગર જ્ઞાન નહીં. ભલે તમે જાણો એ ચોપડીઓ આજે વાંચેલી છે, મોબરેલું જાણો છો, પણ ગુરુ મહારાજના શરણની અંદર જવાથી જીવની મુક્તિ છે.
તમે જાણો બધું જાણો, પણ સદગુરુની દયા વિના કહ્યું છે ભાઈ સપને ભલે ના સત્સંગ. આ બધું મળવું છે, જપ કરાવો, તપ કરાવે, યજ્ઞ કરાવો, હોમ કરાવો, આ તો બધું બાલ્યું છે. અને બાલ્ય દ્રવ્ય હોમીને કે છે આપણે કરીએ છીએ. પણ આ જીવનનો જે યજ્ઞ છે જેને જ્ઞાન યજ્ઞ કહ્યું છે, ભગવાને ગીતાની અંદર છોડ્યું લખ્યું છે કે હે અર્જુન સર્વમાં સર્વ કે છે કે ભાઈ જો મોટામાં મોટો જો યજ્ઞ હોય તો કે છે જ્ઞાન. દ્રવ્ય યજ્ઞ નહીં ભાઈ ઘીઓમાં છે, તાલુઓમાં છે, જવું એ તો બધું શું છે કે દેવોના ભૂતિયા પંચ્યા દેવોના ગણ્યા દેવ તો જોયા નહીં કોઈ. ઉપર એ બધું ચેકઅપ થઈ ગયું, ત્યાંથી ચેકઅપ થઈ ગયું, આ પૃથ્વી પર ચેકઅપ થઈ ગયું. કઈ દેવ જેવું કોઈ જડ્યું પણ જ્યાં દેવો મહાપુરુષો કે છે કે ભાઈ આ સમજણ બનવું છે. સમજણ ના હોય તો જીવનની અંદર કર્મ ખૂટાઈ થશે. એટલે સીધા સંતો એમ નહીં કહેતા કે ભાઈ અમે હાથું કહીએ છીએ, પણ અમે અનુભવ અમારો માનશો નહીં. તમે તમારો આત્મા કે છે એવો કિંમતી બનાવો, એવો દાગીનો બનાવો, એવો પાવન લાવો, અને જ્યારે તમને અનુભવ થશે ત્યારે તમે કે છે ભાઈ ધરતીથી 5 ફૂટ કૂદશો અને 5 ફૂટ અંતર કરશો. અંતર એટલે જમીનથી નહીં પણ મયથી. ઘણાથી એવું સમજે છે. ધર્મરાજા હતા તો કે ભાઈ સાચું પૂરતા તો કે છે કે ભાઈ એમનો ધરતીથી હવા ગદ રથ અંતર ગણતો. ટકોડા શું બાજુ હવા ગદ અંતર ખેડતો હોય થોડો થોડો જરૂર પડે. આ તો કોચેડા વરસાદ આવશે તો કઈ હો કોઈ નક્કી કરતો તો કઈ અંતર ખેડતો હોય ઘોડોનું જરૂર પડે. પણ આ બધું ઊંધું ચિત્રાય છે સમજણ નહીં પડતી. જો એટલે બધાની ભૂલ નહીં જાજી ગઈ. તમે જુઓ તો એમનો કોમોન્યા કરી હતી તે એ આ નાનો ટ્રેક્ટર ને નાનો તમે ખેતી મશીનો આવી ગઈ અને એમને હાશકારો થઈ જતી જરા મોણો જ મશીનો આવતો આવે છે પછી એમને ગ્રહણ કરવો નહીં. હવે એ કંપની ગુરુ વગર મળે એવી છે નહીં. પેલું બાલ્યું બધું મળે. આ લોડવાળું જે જીવન જીવાય છે સંતો એની દયા કે ભાઈ આ મહેનકા જેટલા રોરાય છે, દવાખાના એટલા રોરાય છે, રોડો પર એટલા રોરાય છે, તમે જો કોર્ટ કચેરીઓ એટલા રોરાય છે, હેડ કરે છે. તમે જુઓ ખરા કોઈ શાંતિ હોય એવું લાગે છે? કથાઓ ભારતમાં જેટલી થાય છે, ભજનો જેટલો થાય છે, તમે જો એની પાછળ ખર્ચા જેટલા થાય પણ એમેનું કશું તમને વાયરો લાગે છે કે ભાઈ આનો વાયરો અડ્યો હોય એવું કશું બેઠા તો મોદી કે છે અમલ ને ઉઠ્યા એટલે પાછું હેડવાનું. પાછા કહે છે કે ભાઈ ગળવી ક્યાં જતા હતા ઘેરના એ શબ્દ જ નહીં કહેતા. અત્યારે સત્સંગો એવા આવે છે મોબાઈલના માધ્યમથી તમે યુટ્યુબ પર જુઓ તો સત્સંગો એવા આવે છે, આધ્યાત્મિક સત્સંગ એવા આવે છે કે જીવનની ઘણી ગ્રંથિઓ, ઘણા વેર, ઘણા સંશયો આપણા નાશ. ભગવાન જેવી વસ્તુ કરવાની રહેતી નથી. એવા સત્સંગો કરવા વાળા છે એ કોણ જોવે છે? આ બીજું મેં કાઢી છે ના જોવાનું જોઈએ, ના વાપરવાનું વાપરે. શું એનું શોયમય જોતા હોય છે લોકો. પછી ચોઈ પરિવર્તન જીવનનું આપણે કોઈ આપણી ભય નહીં બે ગઈ બહાર રહીને આપણને કહે છે પણ સુધારવાનો જે છે, શબ્દ ગ્રહણ કરવાનો છે, શબ્દનો અમલ કરવાનો છે એ આપણે. બાકી તો સંતોની દયા તમારા પર છે, સંતોની કૃપા છે એવું ના માનશો કોઈ નહીં. પણ એમના વચન પર ચાલો તો જો વચન ચાલી ચાલશો તો મહાપુરુષો કે છે દુઃખી. તમે કોઈ પણ ગુરુના ચરણે જાઓ, ગુરુના જે નિયમો આલ્યા હોય, પ્રતિજ્ઞાઓ આલી હોય અને પ્રતિજ્ઞા તમે જો ઉરંડો તો દુઃખી થાવ ને થાવ.
એમાં કોઈ શંકા નહીં. કોઈ ભારતનો દેવ નડે એવું તો અત્યાર સુધી મોભર્યું નહીં. ત્યાં કોઈને ભલ્યા એવું મોભર્યું નહીં. દેવ દાનવ ને માનવ મનુષ્યમાં હિ થાય. કોઈ દેવ ગણો તો મનુષ્ય છે, દાનવ ગણો તો પણ મનુષ્ય છે, અને માનવ ગણો તો પણ મનુષ્ય છે. વિભૂતિ મનુષ્યના અવતાર નથી. બીજો બ્રહ્મ હોય તો કાઢી 3 કરોડ દેવ જે છે બનાયા છે એ આજથી નહીં. શાસ્ત્રો જ્યારે કહે છે કે ભાઈ વ્યાસજીએ જે આ બધું વેદવ્યાસે રચના કરી તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને 108 ઉપનિષદ. આપણા ભારતમાં કથની કરવા બાકી રાખ્યું, પણ કથની કેમ કરવી પડે? ધર્મને ટકાવવા. જો આજે આવું ના કરે તો આ દુનિયા કઈ છે ખેતીઓ કરીએ ઘી કાઢે એવી છે. હું આખી કરે ભારત ને પેલા ભુવા નહીં કહેતા ભાઈ તમારે 4 પેઢીનું બાકી છે. માથા પૂછી બેહી રહી 4 પેઢી બધી મરી ના ગઈ. આ હારા 3 દાડા તો નહીં ખાતો જાગી જેવું થઈ જા તો 4 પેઢીનું કાઢી. અને પેલા ડોકવા લાવે કહું અરે તમારા તમે નહીં જાણતા તમારા ગઈડિયા ગયા આવી તો હોના કરવે કુટાઈ ગયા છે. એમ અહીં આગળ છે લફોડા કાઢ્યા. શરીર આવે છે તો કહ્યું છે કે ભાઈ હોના જેવા વિચાર છે, જેવા કર્મો છે, જેની જેવી વાસના છે ત્યાં આગળ જાય છે અને ત્યાં અવતાર ધારણ કરે. અહીં ભૂ જોઈ જાણે અહીં છે એક જણો હતો તે પછી દોણા દોડા તો એના દોણે કોણ ડોહો જીવે છે ભાઈ ખાટલો 3 રૂમમાં પડે અને આ ભૂવે છે કે એવું વાચન કર્યું આમથી દોણા નાખ્યા, દોડીઓ કર્યું અને કહ્યું ભાઈ તમે તારો ડોહો નથી કેમ નો ના તો કઈ મરી નહીં ગયું. તે પેલો ભાઈ ઉભા રહો તે બાદ મેં ગાડી ભુવાન મામો લે હારું અવરું થયું આ અવરું થાય ને આ હારા ઘર વગરનું કાઢું આશરે કાઢું કેવું છે. કાઠિયાવાડી વળી પેલા છે કઈડીઓ કાઢે તે ભુવાન ધોણાડે તે જંગલમાં કે છે કે ભાઈ લે જંગલમાં લે જાય તે તો આગળથી પેલા પૂછે માતા આ વરા જેવું આવશે ને આ વરા જેવું આવ્યું ત્યારે પેલો ભૂવો ધોણ્યો બરોબર કરી એ કે છે હોમરો કે છે કે એ ચૈતર મહિનાના પાછલા 15 ફૂલ વરસાદ ભૂલી હે કે મારા ચૈતર તો ઉનાળો ગણાય ગયા. હા તો જેટના પાછલા 15 તે પાછો આવી એવું બોલવું પડે. આવ્યો તો એવું બોલાય નહીં. આ શત રાખવાનું બહુ ધૂણવા બે ધૂણતો કઈક અવરું થયું પેલા મને નહીં ભૂવાના બરકત છે પણ ભૂવો બરકત વગરનો જ હોય. પણ આ તો લોકો આશરે જાય અને કે છે કે ભાઈ પેલા મોડવા વાળા એવા જોડાવા વાળા એવા ભેગા થાય હરખા થાય પછી ના ચાલે ચોખા ભૂલીના આમંત્રણ દુઃખ ના હાલે હોય છે. કશું હોય નહીં કશું ના હોય તો જોડાવા તો શું જોડાવાનું આમાં કશું જડે એવું છે. તો પેલા પાછા વ્યામ ગાલ્યા ચોરી ચાકરો કર્યા લે તમારા પૂર્વજ નડે, પિતૃ નડે, ઓમ નડે, માતા નડે છે. માતા નડતી હોય ઉછેરી બોન્ટો મોટા કર્યા 9 મહિના ગર્ભમાં રાખ્યા એના માતા કહેવાય. પેલી બોન્ટો વાળી ગગડી નાખતા એ ઘોષ પડે એને પછી લાગો લો તમારું કલ્યાણ થાય ને આવ તો અગરબત્તો નારિયેળો છૂટવા ચડાવો તો તમારું કલ્યાણ થાય ના થાય. શું મહાપુરુષો કે છે કે ભાઈ ગોલી દોઈને ગાય કે છે કે ભાઈ ગુદ્દી પાવા જાય કોઈ દાડ ફેર પડે નહીં. આ કમાણી ઊંધી દુઃખી થવાના કારણો મૂળ આપણા તો આપણને જડી જાય તો બહુ આની ઉપર ભાર મેળવ પર કોઈ માનવા તૈયાર છે. સમજો જો જવારાને કરે તરત ટકન વાણિયા મોહન પટેલ પેલા બધા પણ કોઈ દાડો
આપણા સમાજ જેવું તો કોઈ કરતું નથી. અને મોટો ચાર માર્ગનું ચોગલું આવે જે પાવર સડે અને વાંકારો ઉભરે તારે તો લાગે ખમા ખમા માતા ખમા ખમા એ આવે તારે જ પજે લાગે હો. પછી કઈ લઈ જઈશું માં પીડી લાગી ત્યારે હમણાં પજે લાગ્યો છે પણ બીજા એમ કરી મારું એ ધોણે તારે જ પજે લાગે પછી નહીં પછી તો શું પછી જો માતા ત્યાં બહાર આવે નહીં ક્ષેત્રમાં આવે એ તો મઢમાં આવે આવા જવા રાખે તો બાકી ક્ષેત્રમાં પાણી વાળતો બધા ધૂળે એવું આપ્યું બહાર અવરું ખાઈ જાય હા કમ્પ્લેટ જ આ તો ધતિંગ પણ ધતિંગ ધતિંગ ની અંદર કોઈ છે એટલે દુઃખી થાય છે. કોઈ મારો આખો કરે એવો આ બ્રહ્માંડમાં ખરો. આજે આટલી બધી સિક્યોરિટી આટલી બધી પોલીસ આતંકવાદી બેસી જાય ક્યાં ગઈ ભારતની વાતાઓ એ દેખાય તો અમને રોકો અને મુઠ મારો બધા મરી જાય એવું મુઠ મારો એ કઈ ભૂવો ના થાય વાળા કઈ ગોઠો પછી ચડાવે. મહાપુરુષો જે કહે છે એને કોઈ ભોગવા તૈયાર નથી. સમાજ જેમ જગી થાય છે સમાજ જેમ આગળ આવતો નથી. આટલી બધી ધનતોડ મહેનત કરે છે આટલું બધું કે છે ભાઈ એ ઘણી વાર નવરો રહેતો નહીં તો આ લોડીઓ જમ લોડીઓ કે આ પ્રેમની પ્રેમ જીવન બ્રહ્મ જીવન આનંદી જીવન. દર્શન તો એમ જ કે છે ભાઈ હાઈવે પર ચડી જાય જો તને એક્સિડન્ટ થાય કે પણ સંતોના રોડ પર કોઈને જરૂર નથી. આ તો શોર્ટકટ કરી કાઢ્યા તોય ઠોકાય થાય છે. પછી કે છે કે માઠિયો ભાઈ જે માઠિયો નહીં હજુ તું હો આખો થતો જો આડાવરો જો નહીં તો સમજી લેજે કે તારું નિકાલ ધન્ય કરી. એટલે કહ્યું છે સાહેબે કહ્યું છે કે ચલતી ચલકી દેખકર રિયા કબીરા રોય દો બાતન કે બીચ में साबुत बचाना. સાહેબે થાય છે એ માર્ગ નહીં જોવા. કબીર કહે એ માર્ગ નથી જોવા. એ માર્ગ જોઈને મનખા જન્મ નથી. એક ભૂવો દો ભૂવા ભૂવા અડાલા ખો આજી માતાની ભાર ના કાઢી ધૂળી ધૂળીને. સાહેબ કેટલા વર્ષમાં પહેલા બોલ્યા હતા આ તો અમે આજે બોલીએ કેટલા વર્ષમાં પહેલા બોલ્યા અને એ સમયમાં આવ્યા નહીં રાગમાં આવ્યા ભાઈ અમારા ઈ ગયો એ સમય તમે જુઓ કેટલો બધો પ્રખર. અને તે વખત તો કે છે પારખો લેવાતો હતો ભજન નો પારખો લેવાતો હતો ભગત નો પારખો લેવાતો હતો સંતો નો પારખો લેવાતો. જો હાથું ભજન કરતા હોય તો કે છે તંબોરા કે છે મોસી નરગો વગાડો લખન ભેજ દો. તે વખત એવું અત્યારે નહીં. અત્યારે એવું છે અત્યારે તો સત ભજન કરતો ભગવાન નું કરે પણ પીન હો બે પીન હો બે અને પછી પાછા હવામાં વાતો કરતો શું ગાતો શું ગાતો આ મોટો આડું ઘેડા માખેરા નો ગાડ્યો અને તો આશા છે આશા તો આટલી બધી સમજણ પાડે પડતી નહીં. સમજણ વગર કે છે કે ભાઈ આ જીવનની અંદર ગા 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 કરવાનું નહીં. એને સમજો. પહેલા નિહારમાં કવિતા આવતી હતી કે મંદિર તારું વિશ્વ રૂપાનું સુંદર સર્જન હાર નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને આ પહેલેના સંતોએ બનાવીને બેઠ્યું છે પણ કોઈ ધોવાઈ થતો નહીં. અને પેલા મંદિરો ને એ ભગવાન હોઈ ગયા એટલે તું જાય થી લગન હમણાં નહીં ઉઠવાના જ નથી. આ ભગવાન જાગે દેખાય અમચમાં તારો પૂછી છે તો અમચીઓ પૂજારી બેઠો છે આ બધું હમણ હમું રાખે છે. આ જાગતા દેખાતા નહીં પેલા ઊંઘતા છે ત્યાં જઈને કર્યો કરી આવે. મનસા પાલણે તમે જુઓ કે ભાઈ કબીર સાહેબ અને ગોરખના વખતની અંદર કે મનસા પાલણે ગોરખ જાગતા હતા. ગોરખ જેવા ચાર યુગ આ પૃથ્વી પર રહ્યા તો ગોરખને કહ્યું જાગતા નથી. એમને કઈ કહ્યું નતું ડાકોર જજો કે અમરનાથ જજો કે ભાઈ કાશી જજો એવું નતું. કઈ વાર ના કોણ કાશી જજો હરદ્વાર જજો ના કોણ પણ એ જણા હા બધા બનાવેલા
અશ્લી છે. તો મનસા પાલણે ગોરખ જાગતા જાગતા નર શિવો તો મળે નિરંજન. નિરંજન એટલે જે અંજન में ના આવે, વાણીમાં ના આવે, ઘાટમાં ના આવે, રૂપમાં નહીં આવે, એને કહ્યું છે કે ભાઈ નિરંજન. એક ભૂલ્યો બીજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એક ના ભૂલ્યો જોગી ગોરખ, જેને માથે ગુરુનો આધાર. એ જ પથરાની કહે છે કે ભાઈ ગંઠીઓ નથી બનતી. આ તો હમણાં આ પોલીસ વાળા પથરા ખાયા. પેલાની મૂર્તિઓ તો જો આવી કકરી કરી, પેલાનો મંદિર હોય તો જો મહાદેવનો હોય, બીજા કશે નહીં હોય. અને અત્યારે તો એક ગામમાં ચેટવાય ડેરો થઈ, અને ગામમાં પણ છેતરવાજી મોટીઓ થઈ. એ આવડી આવડીઓ એ બહાર મોટો મોટો કર્યો. એ હાથ હોય કશું પૂછવાય ના હાથ હોય. એ શું હાથ છે? એ તું હોવ તો આંકડો ના આવે, કચરો છે ના. એ હોય તો એ ઘૂમટ વાળે એની ઉપર જ દેખાય છે, અને એ વાંદરા અહીંયા દર્જી થાય. એ શું વાત છે? આટલી ખબર નહીં પડે. જેમ જેમ સમય જાય એમ એમ માણસ તમે જુઓ ઝડ ચેતનતા આવી. બાકી આ યુગ તમે જો આજે આ મોબાઈલ વગર વાયર વગર એને તારે તમે જો ચાલે છે તો એ કયો દેવ ચલશે? કોઈ દેવ ચલવે એવું કોઈ વૈજ્ઞાને બનાવે દેવ પૂછડું બનાવે, દેવ જોડતોય નહીં, તે મોબાઈલ નહીં. તો આજે આટલી બધી સુવિધા થઈ છે, કોને મનુષ્યોએ કરી છે? વિજ્ઞાન બુદ્ધિથી ચાલે. આજે 700 માણસ તમે જુઓ કે ભાઈ લઈને એરોપ્લેન જાય, અને તે કશું એને કે છે આધાર ને ઉપર નહીં નીચે નહીં, તો એ કે છે ભાઈ એ લઈને વિદેશની અંદર ઉતારે. 700 સુરક્ષિત રીતે ઉતારે. તો ઉપર કશું ચડ્યું નહીં, ઉપર કશું આવ્યું નહીં, આગળ ન્યાસે વાળા પરચિત કરી. વિચાર કર, એમાં આવ્યું કશું આવ્યું? એ વિમાનમાં આવ્યું, ફલાણા બનાવ્યું. એ તો કે વિશ્વકર્માએ પહેલા ઘોડો બનાવ્યો, એવું શાસ્ત્રોમાં આવે. તે ઘોડો બનાવી વિશ્વકર્માએ કે લેન જો ને એના મનમાં કેમ કે આવા મારે આ ઘોડું શું કરવું? હંસ વાળો ઘોડો કે પહેલી દોરી ખેંચે તો હમામ દેન આકાશમાં, બીજી ખેંચે તો અમનું જાય, ત્રીજી ખેંચે તો પમનું જાય, ચોથી ખેંચે તો ત્રણનું જાય, અને પાંચમી જયારે ખેંચે ત્યારે ન્યાસે. આવા હંસ વિશ્વકર્માએ ભગવાન જેને આપણે કહીએ એને ઘોડો બનાવ્યો. તે કહે એ કહે છે મારે શું કરવું? કોઈક રાજા મહારાજા હોય રાજ દરબારમાં ઘોડો શું? તે તો જઈને કે છે મેલ્યો. તો બહાર ભાગવત મેલ્યો. ભાઈ રાજા કચેરી ભરી બેઠેલો બધા જોડે કે છે ભાઈ ચર્ચા કરે, મીટિંગ કરી. તે મહી જાય, વિશ્વકર્મા મહી જાય, અને બહાર ભાગમાં હુંનો ઘોડો પડતો. તાર રાજાનો કુંવર આવે, અને મન મોહી ગઈ ઘોડા ઉપર, કારણ કે કલર એવો કરેલો, લાકડાનો હતો પેલો ઘોડો ને, લાકડાનો હતો. મને ખબર નહીં. અને અનુભવના બેહી જ પહેલો હંસ ખેંચ્યો, ઉડ્યું એ તો આકાશમાં જ ખેડવા પડ્યો. અને પાસે એવી રીતે બીજો ખેંચ્યો ઓમનો હેડ, ત્રીજો ખેંચ્યો ઓમનો હેડ, ચોથો ખેંચ્યો પન્યા છે ઉતારવાની દોરી પડી. જો દરિયા ઉપર બાપો ખાવાનો આવે, પાણી ના મળે, ખાવા ના મળે, હે કેરળ છોડા જીવ દરિયા આગો પછી પડ્યો દરિયા. આ ઘોડાની વાત કરી, પેલો ઘોડો નહીં એવો આવતો હોય છે. અત્યારે બોટો ડીઝલ પેટ્રોલ ને ગેસ ના તો મળા નહીં. આ ઘોડો કે આ ઘોડાની અંદર આ પંચભૂતનો ઘોડો, એની અંદર હંસ મૂકેલા છે. અને એને મહાપુરુષો કહ્યું છે કે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસને ગત. આ દોરી કોણ જોડે? ગુરુ મહારાજ.
ગુરુ મહારાજ હોય તો ન્યાચે ઉતરવાની દોરી મળે, બાકી મળે કોઈ અહમ में जो कोई देहाद्यास में जो कोई मन में जो कोई तन में जो कोई ज्ञान में जो जवा जवा બહુ ફેર છે. ગુરુ મહારાજ મળે એટલે કે ભાઈ આ ક્યાં છે લગન આ દશે વાગતા ઢોલે ચોરા છે અને તો આ જઈને પડી છે આ ઊભું રહેશે. આ વાત છે વિશ્વકર્મા. વિશ્વકર્મા એટલે જીવનની અંદર કર્મ થયા જીવન ચાલે, સુખ દુઃખ પણ એ કર્મ થતી જાય છે. એટલે આખા વિશ્વની અંદર કયો છે કે ભાઈ એનું નામ જેને વિશ્વકર્મા ભગવાન તો એ જ ભગવાન આપણા બહાર નથી. જો બહાર ટોક્યો રે પણ જે અંદરની વાતો છે એ જગત વાળી સમજણ અને જે બહાર નથી એને કરવા માટે કે છે ભાઈ અવતાર એટલે એને કહ્યું છે કે ભાઈ જ્ઞાની નામ મન કે છે ભાઈ અલગ અલગ હોય છે. જ્યારે જ્ઞાની પુરુષો નામ મન જ્ઞાની ની અંદર કશું આવતું ઊંચ નહીં, નીચ નહીં, મોટાઈ નહીં કે કોઈ અહમ નહીં, એ ગર. જેમ તમે જુઓ કે ભાઈ કમોદ પાકે એમ 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 કોમ થાય અને પેલા પાકે બંટીન કોદરા એવા નમે તો પેલું નમે જે પાકે ને નમી જેને અણીપૂર્ણ જ્ઞાન હોય અને ગુરુ મહારાજ ની જો ઘેડ પડી હોય એ નમી જાય. કોઈ દાડો ઊંચો થાય ધારિયા પાણી જતું હોય તો તમે જોતું કહું હોય તો પાણી આવે ને એટલે બેસી જાય. પણ મેં વચ્ચે અડો બાવરિયો આટલો જ હોય ને આવડો પણ એની ઉપર જાય તો સારો નમે હાડો નડો હડો અને પેલું કહલું આમ આમ નમી જાય પાણી જાય એટલે નમી. પેલા બાવરિયા ને ઉપર રે આખો ઠોકી તો હારો આટલો જઈ ખરે અને પાણી પાછું એ થઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય ઉગાઈ જાય એટલે પેલું કચરું ઊભું થઈ જાય. પણ બાવરિયો આગો પાછો થાય અને ઘણા આપણા પડ્યા બાવરિયા ફન થતું ઉપર હવે તો બોલ્યા કરે એમને ટેવ પડી. શું મહારાજે મહારાજે મોટે મોટે ગાડ્યો પાડી 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 મહારાજ બોલતા હતા અને કહે છે કે ભાઈ કથાનું અમૃત પાણી તો કરાવતા. પણ ડોશી બે દાડા પહેલા શું થયું હતું ગમે વાડો રાત પડે વાઘેણી વાઘેણી કરતા અને બે દાડા વાઘેણી હતી તે દાડા મરી ગયો. ડોશી આ મહારાજ ને રાડ્યો પાડતા તકલાઈ મહારાજ ને કહું એટલે આ તો બધું બેઠેલું કોણ આવી સભા બેઠી ડોશી આગળ મહારાજ 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 શું થયું? કશું થયું નહીં, આટલી બધી રાડ્યો ના પાડશો ત્રણ દાડા મારું પાડું રાડ્યો પડે મરી જશું. મને તમારી દયા બંધ કરો લાશ સભાથી આપણે કોઈ ઉભો થઈને કે નહીં બંધ કરો પાડા જેવું થાય પણ પેલા રોગ મેં મરી ગયું. મહારાજ ને કયો રોગ એ ડોશી ને ખબર મહારાજ ને જ્ઞાન ની ફળ્યો નથી અને પેલું રોગ મેં મરી ગયું. તો એ અવરોધ જયારે કે છે પકડાઈ જાય આ દુનિયામાં અવરોધ પકડાય. એટલે જીવનનો સિદ્ધાંત એ નવટાક્યા પાછળ નહીં મણિકા ફેર મણિકા છે જ બધોય તોલ થઈ જશે. બાકી આ 100 ગ્રામ 50 ગ્રામ ને 500 ગ્રામ આ નવટાક્યો તો એ દેવલો છે ના દેવીઓ નવટાક્યો પાછી કયો એને કેવું એ પાછો શતરા ગુરુ મહારાજ કર્યા હોય તો એને કોઈ દેવ પૂજા કરવાની આવે, કોઈ માતાનું અવગણય કરવાનું આવે. આ તો પાછા શું કહેવાનું એ તો અમારી કુળ દેવી ખરી. કુળ દેવીને ઓળખતો હોય સારું પણ પેલો અમને જાય જાય અને અમને પકડી કુળ દેવી કરીએ. કુળ દેવી એટલે શું? તમારી માતાએ તમને જન્મ આપ્યો એ જ તમારું કુળ પાલી પોષી મોટા કર્યા છે અને એને કહેશે કે ભાઈ તમે જો જેટલી દુઃખ પડ્યું જેટલી વેદના થઈ છે તો એની પૂજા કરો ને એનું કંઈક સેવા કરો ફળ મળે. પેલી પથરાની પૂછો કશું ભૂખતો ભય પક્ષો
જાગતા જ છે ને. અને નહીં જાગતા એનો વાંધો નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ અજ્ઞાની છે એનો વાંધો નહીં, એમના માથે ગુરુ નહીં. પણ કહ્યું છે કે ભાઈ આવા જાગતા એટલું પલળતા હોય, ઊંઘી ગયો હોય ને એમ કહેવાય બોલે કે ભાઈ ગુમો એને ટુકડો પલાળ્યો છે તો કોક આ ભાઈ મોને ખાવે દૂરથી. પણ જાગતામાં આહાર ટુકડો પલાળતા હોય તો એનું ગુમે મોને. તો જાગતા કોને કહેવાય? જેના માથે ગુરુ છે એ જાગતા કહેવાય. જેના માથે ગુરુ નથી ડુંગરા છે અને કે છે ભાઈ દાદા ઓલે ના જે 52 ગંદી થાય છે એ બધાય કે છે ગુરુ વગર. બાકી એની બધી છોડી માતા ઢોકી દેવાની નથી કે રોડે નેકળતા વેંટી દે ક્યારે એ લઈને નેકળતા એ ચોક સુધી પહોંચી એ જોડે ગોઠો કટારા વાળો જો ભરવ છે ને મને હોઈ લીધી છે. વિચાર કરો, મહાપુરુષો કે છે કે ભાઈ આ ભક્તિ નથી, આ એક મહાપુરુષો કે છે દેખાવ. બકરીના વાંચર બે હોય, આગળ બે લકડતો હોય એ વાંચર જેવો દેખાય, પાછળના ભાગમાં હોય એ વાંચર. પણ દૂધ તો કે છે ભાઈ પાછલા વાંચરે આવ. જેટનો છોકરો હતો મોદો થઈ ગયો, મોદો થયો તો ગયું જાવ કે દેહાઈ તો જાવ અને બકરી દૂધ પીવડાવ. તે પેલો ગયો લોટો લઈને ગયો, લોટો લઈને જઈ કે એટલે દેહાઈ દેહાઈ કે શું? અરે કહે મારે દૂધની જરૂર છે અને કહે છે હું આ લોટો લઈને આવ્યો છું. એ શું કહે છે બકરી ધોવાની છે ગઈ નવી. પણ શેઠે કોઈ દાડો વાસણ શું આવે જોયેલા એ દૂધ નીકળે ખબર તે પેલો મેં ખાતો શેઠ બાજ્યા પેલો આગલા શેઠા નહીં એ લફરો એને ખેંચવા પડે ખેંચ 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 કરે દૂધ આવે, દૂધ ના આવે એટલે પેલો કહેશે અલ્યા દેહાઈ નાખ્યું છે દૂધ આવતું નહીં કે આવે એવું નહીં કે હમણાં ટેટા જેવી કરી લાવ્યો છું ના જમા ક્યાં હજુ કહેતો કે તમે ધોધો નહીં આવડતું હોય કે દેખાઈ ના જાણે આવે ઓળો સોચો એ આગળ શેઠો છે ખેંચ 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 કરે એટલે દેહાઈ કહે ના આવ્યું કે હાર કે હું ખાઈ રહ્યો આવું છું તે ઊભો થઈ અને આવે આગળ છે એમાં પૈસા ના ખેંચો હમણાં તૂટી જશે કે ત્યાં ના દૂધ આવે કે દૂધ આમ જો ને આ વસર આટલા બધા નથી દેખાતા અને ત્યાં બેહાડ્યો ટોટો ભરી આવી. પેલો શેઠ તારી મારી થાય તો આખું કોરું શાક પકડે. હું જાણું ભાઈ દૂધ આવતું પણ દૂધની જગ્યા રાખો વકાલત બદલાઈ ગઈ. આ જગત શેઠોએ સોચ્યું. તમે જો સંતો દાખલા બધા નહીં શું કા જગત ચોટ્યું શેઠોએ અને ગુરુ ગમ વાળા ચોટ્યા છે વાંસર. હે કાયમ દૂધ પીવું છે અમૃત હૃદય ને અમૃત પરમાત્માના જ્યાં આગળ કે છે એના એ આયા એની ગળીઓ જ્યાં પડી એ ગુરુ ગમ વાળા ગુરુ ગમ વગર તો આમ બરકત આવે એવી છે. ગુરુ ગમ ને કઈ સેંકડો ના હોય, ગુરુ ગમ ને કોઈ પદાર્થ નહીં, કોઈ તત્વ નહીં, પણ ગુરુ ગમ એટલે કે છે ભાઈ એક સમજનું ઘર, સમજનું ઘર છે. એટલે એ કહ્યું છે કે ચાટક નામનું પક્ષી આવે તો એ ચોમાસા સિવાય એનું પાણી કે છે હરમ. બાકી ગમે એવું નીચેનું પાણી હોય તો કોઈ દાડો પીવે એ કે છે મેઘનો અને અંતર તો એ ફરી ચોમાસું આવે તો સુધી એના કોઠાની અંદર એની અમી 8 મહિના સુધી એ પાણી એની અમી એને ચાટક નામનું પક્ષી છે. તો એમ ગુરુમુખની અમૃત વાણી હોય, અમૃત આપણને સમજાય હોય અને એ અમૃત ભાઈ પડ્યું હોય તો પછી ગુરુ મહારાજ કહે છે કે ભાઈ ના આવે તો એની અમી રે આવે પ્રશ્ન. ચેલો એક હતો ગુરુ મહારાજે કહ્યું ભલા ચેલા હતા કશું લાય પણ લોખંડની લાભની કે છે પારસ મળી છે. તો ચેલો પણ દોંડાયો ખરો કે આ મહારાજ ને કે કશી જીવ ઉભા નહીં જાણતા કે પારસ મળી હોય તો એ લોખંડ હોય તો મોનું ના થઈ જાય.
તો મહારાજના બુદ્ધિ થાય છે કા મહારાજ એ ગુનો ના બોલાય ને કે હું કહું એ કરવાનું કે છે, હું ના કહું એ શું બધું કરો છો? જરાય કે લોકોની ડાબલી પર બહાર કાઢી છે લાઈક તે લાય તો મહારાજે એવો પારસ મળી ભેલેલું ને તે ચાદરી ઉપર ચાદરી ચાદરી ઉપર ચાદરી ચાદરી ઉપર ચાદરી એ ડાબલી ના કોઈ વર્ષ ના થાય એવું. પછી પેલા ચેલાને કહ્યું કે જો હવા ચાદરીઓ કરી ચાદરીઓ હવા ડાળી કરી નડાળી તદ હોના થઈ ચેલો કે પર મહારાજ કરા આપણામાં આવું છે ભાઈ પારસ મળી છે પણ આ ચાદરીઓ ઉકેલ તારે ચાદરીઓ ઉકેલવી છે બાકી લોખંડની ડાબલી એટલે આ શરીર જે છે એ નાશવંત અને નાશવંત છે જ્યારે ત્યારે કે છે એ જવાનું એ નક્કી નક્કી નહીં નક્કી આ બોલે એમને પારસ એને પારસ મળી કરવું બીજો પારસ મળી જો કોણ કોણ મહારાજ ચોક કરી પણ જે બોલે છે એ બીજો નથી કોનો દરિયે ધ્યાન સાધુ સ્મરણ સત્કરો અનુભવે ઉપજે બોલે બીજો છે અને બીજો આવે એવો છે નહીં આ બે ઓછો છે નજર તો એક જ કોણ બે છે પણ કહ્યું છે કે ભાઈ શબ્દ એક જ રહે નાકોળા ભૂંગરા જેવા બે આવ્યા પણ સુગંધી એક જ લેવાય કે ડબલ સુગંધી આવે એમ ભગવાન કે છે ભાઈ એક ગુરુ ગોવિંદ એક જ ઘણા તો ગુરુ નહીં જુદા મન પાછા ભગવાન નહીં જુદા મન પાછા શક્તિ નહીં જુદું મન તાછી શક્તિઓના ભક્તિ ના એટલે એ આ શક્તિ આમ લેવાની આરે એટલો પણ નહીં આ કશું લફડું પહેલા દવાખાના નાખવું પડે એ શક્તિ હોય તો ના આમાં કઈ શક્તિ કોને કહેવાય કે ભાઈ આ જીવ શિવની ગ્રંથિ અને જીવ શિવની ગ્રંથિ એટલે કહ્યું છે કે ભાઈ આ જે જીવપણું છે અને આ જીવપણાથી આપણું આ માયાનું રૂપ અને માયાના રૂપ બની અને એમાંથી કહ્યું છે કે ભાઈ શિવ જે તત્વ છે જે ન્યારું છે નિર્મળ છે જે સ્પષ્ટ છે એ શિવપણું તત્વ ખોરવે પણ જ્યારે એ માયાના કે છે કે ભાઈ ભૂષણ ગુરુ મહારાજની કૃપાથી ગુરુ મહારાજના સત્સંગથી અને ગુરુ ઉપદેશ જ્યારે આપણે સમજીએ ત્યારે કહે છે કે ભાઈ એના દૂષણો નીકળે એટલે મહાપુરુષો સંતો આ સંસારની રચના જે છે એ શું છે સંતો કહે છે સદગુરુ